આગમાં સર્વસ્વ ગુમાવનાર ભરૂચના પરિવારના પડખે આવી એકતા જ લક્ષ્ય સંગઠન દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટની સહાય કરવામાં આવી હતી। તારીખ 22/2/2025ના રોજ શક્તિનાથ મંદિરની પાછળ આવેલ સેવા વસ્તીમાં આગ લાગવાથી આશરે 10 જેટલા પરિવારની સહાય થયા હતા। એકતા એજ લક્ષ્ય સંગઠનના હિન્દુ સંજયભાઈ પટેલ, હિન્દુ દીપાલીબેન બારોટ, હિન્દુ ગીતાબેન પટેલ તથા હિન્દુ ગૌતમભાઈ શાહ અને એમના પરિવારે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। એમની જરૂરિયાતને સમજી ચોખા, દાળ, તેલ, લોટ, મસાલા, ડુંગળી, બટાકાની કીટ તેમજ કપડાં અને અન્ય ઘર વખરીની સહાય કરી હતી। કીટ બનાવવા માટે હંમેશા સેવા માટે તત્પર એવા ધર્મેશભાઈ ધડાડિયાના અમૂલ્ય સહકાર પ્રાપ્ત થયો હતો। એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચમાં દરેક પ્રકારે હિન્દુત્વ અને સેવાલક્ષી કાર્ય કરે છે। શું આપ જાણો છો કે આ કાર્યકર્તાઓ પણ સામાન્ય નોકરી અને ધંધો જ કરે છે? એમના પણ પોતાના પરિવારમાંથી સમય કાઢીને પોતાની યથાશક્તિ સમય અને રૂપિયાનું યોગદાન આપીને અંગત મિત્ર વર્તુળમાં સેવા માટે દાન અપીલને આવા નાના મોટા સેવાલક્ષી કાર્ય કરે છે। જો સેવા કે હિન્દુત્વનું કાર્ય કરવું જ હોય તો ફક્ત દ્રઢ સેવાભાવ જરૂરી છે। એ એકતા એજ લક્ષ્ય સંગઠનના કાર્યકર્તાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગમાં પીડિત પરિવારને જે પણ અન્ય સંગઠન કે સંસ્થાઓએ મદદ કરી છે એમનો એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।